હમણાં એકવાર જગ્યા લેવી હતી મારે, અને મારે કાંદીવલીમાં જગ્યા પસંદ કરી. જગ્યા જોઈ, ટેરેસમાં ઊભો તો, અને એસ્ટેટ એજન્ટ જમીનમાં દલાલ હોય ને તમને એવું બટકાવી દે ને કે અહીંયા ગાર્ડન બનવાનો છે ને અહીંયા તળાવ બનવાનું છે ને અહીંયા આ બનવાનું છે. તમારા ઘરવાળાને જગ્યા પસંદ આવી ગઈ. પછી પૂછ્યું સામે ઓલી ધજા દેખાય, આ ચીમની દેખાય છે શું? એટલે દલાલને મેં કીધું અહીં આવો તો ભાઈ, સામે શું દેખાય મંદિર ને ધજા? અરે મને કે સુનિલભાઈ શમશાન છે, તમારે આઘું જાવું જ નહીં, હાવ બાજુમાં. અરે તારી જાતના તારા માલ વેચવાડુંથી અમને શમશાનની બાજુમાં બટકાવી દેવું છે? ટૂંકમાં ગુજરાતી દીકરો ધંધામાં ક્યાંય પાછો ન પડે સાહેબો. તેજી મંદીમાં તોલ કરું છું, કોહિનૂરના મોલ કરું છું. અરે 5નું લઈ 25માં વેચું, પ્રોફિટ હું અણમોલ કરું છું. હમણાં તો ચીનો, હમણાં તો ચીના તો બહુ આવે ને. ટ્રેનમાં બેઠો તો ને બાજુમાં ગુજરાતી, ચીનાના હાથ ઉપર મચ્છર બેઠું પકડીને ખાઈ ગયો. તે ગુજરાતીના હાથમાં બેઠું તો એને પકડીને ચીનાને કીધું ખરીદવું છે, 10 રૂપિયાનું એક છે. ધંધો ગમે ત્યાં કરી લે આપણે ગુજરાતીઓ. 40,000 ફૂટની ફ્લાઇટમાં જઈને ન્યાય થેપલાન ગોળ કેરી ઘરના લઈ જાય. અને એનાથી મેં રાજકોટમાં જોયું છે કે મર્સિડીસ લે, BMW લે, CNGના બાટલા ફિટ કરાવે ની ગુજરાતીનો દીકરો હોય સાહેબ. 40 લાખની ગાડી હોય પણ CNG તો જોઈ સસ્તું પડે, રૂપિયો કિલોમીટર. હવે ન હોય ગાડી તો જો ભલા માણાની. એની કરતાં આગળ કહું તો ભૂખ ન લાગી હોય ને તોય જમી લ્યો. હા, એનું કારણ રવિવારે માંડ સાપુ વાંચવા ટેસ્ટથી બેઠા હોય ને ત્યાં ઘરવાળા એમ કે જમી લ્યો ને એટલે વાસણ નીકળી જાય, કામવાળી નવરી થઈ જાય. કામવાળી નવરી થાય એની બીકે જમાડી દે. પ્રેમ ન હોય તો લગ્ન કરી લે. બાપુજીએ કીધું એટલે ગોઠવાય જ જાય. પણ હવે થોડોક જમાનો બદલ્યો છે. પહેલાના જમાનામાં બાપુજી કહેતા ને ગોઠવાઈ જતા, પણ હવે એવું નથી. હવે તો છોકરાઓ લવ કરે ને પપ્પા અરેન્જ કરે. એ સમયમાં મારે તમારે જીવવાનું છે સાહેબ. પણ એ જે હોય, હમણાં તો બાપાને માડી બગીચામાં બેઠા બેઠા વાતું કરતા હતા. એટલે દાદાએ કીધું જો ગાંડી, મને 3 હુમલા આવી ગયા છે, 1 બાકી છે. પણ હવે મને 3જો હુમલો આવે અને કદાચ હું ક્યાંક ઉકલી જાઉં તો તું ક્યાં જાય મને ચિંતા તારી છે. એટલે માડીએ કીધું તમારી વિના મન ન ગમે, હું આ બંગલો વેચી નાખું ને વિરારમાં મારી બેન રહે છે ને એની ભેગી રહેવા વહી જાવ. તમારી વિના ખાલી બંગલો મને 8 રૂમનો ખાવા દોડે. પછી માડીને કમજ સૂજી કે હું તો વિરાર રહેવા વહી જાઉં, પણ તમે ક્યાં જાઓ? તમે તો બધે બાવળિયા વાવ્યા છે, ક્યાંય આંબો વાવેલો? તમે બંગલો વેચીને ક્યાં જાઓ? તઈ બાભાએ કીધું કે કદાચ તું પેલી વહી જા ને તો બંગલાને વેચું નહીં, બંગલાને રિનોવેશન કરાવું ને વિરારથી તારી બેનને જ રહેવા અહીં બોલાવી લઉં. તારી જાતનો રંગીલો રણછોડ કાજો કેવો હોય છે વિચાર કરો. બહુ સરસ મજાના શબ્દ મને યાદ આવે કે શાહજહાં જો ગુજરાતી હોત તો કરોડો ખર્ચત નહીં તાજમાં. શાહજહાં જો ગુજરાતી હોત તો કરોડો ખર્ચત નહીં તાજમાં. અરે હજારો મુમતાજ મળી જાય કરોડોના વ્યાજમાં. છે એ ગુજરાતીઓ છીએ.